સ્વાગત છે ફરી એકવાર મારા નયા બ્લોગ વિડીયોમાં. મિત્રો વાસણને એવું ઘસી દીધું છે. હું વાહેણને ગહીને એવું તો મૂકી પણ દીધું છે. તો આજે ગોદડો કાઢ્યો છે તપાડવા. મિત્રો જુઓ, બધો ગોદડો બહાર કાઢ્યો છે તપાડવા. અડધો આ બાજુ પણ નાખેલો છે. શેંગોને બધો ઘર ઉપર મૂકેલો છે. જુઓ, મિત્રો જુઓ, ઘરને સાફ કરી દીધું છે. ગોદડોને એવું બહાર કાઢેલું છે. આજે તો ખાલી તિજોરીમાંથી બધો લુગડો બહાર કાઢી તિજોરીને સાફ કરવાની છે. તો હવે કાઢી લઈશું તિજોરીમાંની લુગડો. તિજોરીનો કપડો બહાર કાઢી દઈએ. નેક્સ્ટ બીજા બે જણા બાઈને તપાડવા લઈ જઈશું. લુગડો બધો બહાર તપાડવા કાઢી દીધો છે. મિત્રો જુઓ, તિજોરીને હું સાફ કરી દીધી છે. તો પાવડરથી ધોઈ લઈશું. કપડો બધો બાયના તપાડવા મૂકી દીધો છે અંદરથી કાઢી. મિત્રો અમે હવે તિજોરી સાફ કરવા માંડે. અંદરથી બધું તિજોરી અસલ ધોઈને સાફ કરી દીધી છે. તો તિજોરી ધોઈ નાખી છે અને ગોદડો તપી ગયો છે તે મોય લાવી દીધો છે. તો જુઓ, ગોદડો વાળી મૂકવો છે. આ બધો ગોદડો લાવી દીધો છે. તપી ગયો છે એટલે નેચો ઉતર લ્યા. જુઓ, નખ તો ચડી ગયા છે પાછા ગોદડો પર. તો વાળી લેશું ગોદડો. તો મિત્રો, મારો આ વિડીયો પૂર્ણ કરું છું. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.